જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાની સરકારે સૂચના આપ્યા બાદ ભરૂચના હાંસોટમાંથી પાકિસ્તાની 71 વર્ષીય મહિલા સઈદા બીવીને પરત મોકલવામાં આવી હતી। 10 વર્ષ બાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા। સઈદા 4 દાયકાથી પરિવાર સાથે પાકિસ્તાનના કરાચીમાં ચાલી ગઈ હતી। શોર્ટ ટર્મ વિઝા મળતા તેઓ પિયર આવ્યા હતા, જેને આતંકી હુમલા બાદ પ્રવાસ રોકાવી પરત જવું પડ્યું હતું। ત્યારે સઈદાને પરત મોકલાવતા હાંસોટમાં રહેતા તેમના ભાઈ કમાલ બરફવાળાનું નિવેદન સામે આવ્યું છે। કમલ બરફવાળાએ આ અંગે જણાવ્યું હતું કે આ મામલામાં તો કરે કોઈ અને ભરે કોઈ જેવી ઘાટનું નિર્માણ થયું છે। આતંકીઓએ કરેલા હિચકારા કૃત્યના કારણે અન્ય નાગરિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શહીદા તારીખ 14મી એપ્રિલના રોજ હાંસોટ આવ્યા હતા। જોકે 22 એપ્રિલના રોજ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ અંગેનો નિર્ણય લીધો હતો, જે અંગેની જાણ તેઓને સમાચાર માધ્યમો દ્વારા થઈ હતી। ત્યારબાદ ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરીનો સંપર્ક કરી તારીખ 23મી એપ્રિલે તેમને પરત મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। સરકારે જે નિર્ણય લીધો છે તેનું અને દેશના કાયદાનું તેઓ પાલન કરે છે। આ તરફ તેઓએ હિચકારી કૃત્ય બદલ ભારત સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી છે। લાગણીમાં થયું કે હવે ભાઈ બહેન મળવા આવ્યા ને થોડુંક તેનું દુઃખ થાય છે, પણ જે દેશનું જે આદર્શ હતું તેનું અમે પાલન કર્યું। સંજોગોમાં જે સરકારે કીધું કે ભાઈ પાકિસ્તાન 48 કલાકમાં પાકિસ્તાનીઓ ઇન્ડિયા છોડી દે, એ સંજોગમાં એ લોકોને પરત કરવા પડ્યા। કરીને કરે કોણ પગલે કોણ, એનું દુઃખ તો થાય જ, જાણે ઘણું દુઃખ થાય। સરકારે કડક જવાબ આપવું જોઈએ એનું, કેમ કે નિર્દોષ લોકોને મારે એ હિન્દુસ્તાનમાં આવીને એ બધું ખોટું કહેવાય।